અશોક, પેલા ટ્રેક્ટર વાળાને મેં તને કીધું હતું કે એને 2000 જ દેવાના છે. તો પછી તેને 2500 કેમ આપ્યા? પણ મેં તમને કીધું હતું ઓલા 500 રૂપિયા બાકી છે એ દેવાના છે એટલે. અને હજી થોડુંક કામ કરાવવાનું છે. કાલ પાછું ટ્રેક્ટર વાળાને બોલાવવા પડશે. આગળના જે કાંઈ 500 બાકી હતા તે મને વાત કરી હતી નહીં ને? નહીં. બસ તો મને પૂછ્યા વગર તે એને પૈસા આપ્યા જ કેમ? પણ એને બાકી દેવાના હોય તો એ તો દેવા જ પડે ને તો આપણે. તારે એમ કહેવાય કે હું ભાભીને પૂછીને દઈશ, એમને તું દઈ જ કેમ કે? પણ શું કરવું પછી ભૂલી ગયો તમને કહેતા. અને 500 રૂપિયા જ હતા ને ક્યાં વધારે. મારા હિસાબમાં જે પણ કાંઈ ખોટ આવે ને એ પછી તારે ભરપાઈ કરવી પડશે, યાદ રાખજે. ભાભી તમને ખબર તો હશે, તમે મારી પાસે ક્યાં વધવા દો છો કે આ બધા તમે લઈ તો જ આવશો. હવે પછી ધ્યાન રાખજે, કાંઈ પણ બાકી હોય ને તો પહેલાં મને વાત કરવાની, પછી વહીવટ કરવાનો. ભલે ભાભી. 1 રૂપિયો મારો આમથી આમ જવો ન જોઈ. હા. સમજ પડે છે? હા. હા બરો ને, મારે તમને વાત કરવી છે. બોલની, શું વાત છે? આ જો દર વખતે આપણે આ મહિનામાં કેરી ભરાઈ લઈએ છીએ અને કેરીનો પાક તો ક્યારનો આવી ગયો છે, પણ મોટા ભાભી કેરી માટેનું નામ જ નથી લેતા અને કેટલો સમય થઈ ગયો. હવે તો તમે વિચારો, આ પરી કહેશે કે કાકી ક્યારે ભરાવાની છે કેરી? હવે તમે જ કહો ને, શું કરું? પણ તને ખબર તો છે એ કોઈનું માને નહીં, ને આપણે કહીએ તો આપણું અપમાન કરી નાખે. વાત સાચી છે તમારી, પણ જો હું એકલી કહેવા જઈશ ને તો મારી ઉપર બહુ રાડો પાડશે. એક કામ કરો, તમે ને હું બે વાત કરીએ તો ના થાય કંઈ વાત? તને એમ લાગે ને કે ભાઈ મારું માને છે એટલે હું તારી હારે આવું, બાકી મને ખબર છે કે આપણે એને કાંઈ પણ કહેવા જાય ને તો એમ જ કહેવાય, મને ખબર પડે છે. જો આટલા વર્ષોથી આપણે આંબા ભાગે નહોતા આપ્યા, ચીકુવાળી ભાગે નહોતી આપી, હવે તો છે ને બધું ભાગે આપી દીધું મોટા ભાભીએ, અને હવે બજારમાંથી લાવવી પડે, અને બજારમાંથી લાવવી પડે ને તો એ રૂપિયા ખર્ચતા કંજુસાઈ કરે છે. હા તો એ વાત તારી સાચી છે, અને ભાગ્યાની નુકસાની તો ખરી ને, વહેલી તો તોડાઈ નાખે તો 2 પૈસા ભાવે સારો આવે. હા, અને જો તમે માનશો, મેં છે ને પરમદી વાત કરી, ભાભી કેરી એ હમણાં હું કામમાં છું, મારી હારે કાંઈ વાત કરવાની જરૂર નહીં, આવું કરીને મારું મોઢું તોડી કાઢ્યું. પછી મેં કીધું જવા દે, પણ હવે મારાથી રહેવાતું નથી ને. આ અશોકભાઈને, સારિકાને, તમને બધાને ઘરમાં કેરી ભાવે. આ કેરીની સિઝન વહી જાય પછી ભરાવાની કેરી. જો એ છે ને આપણે મર્યાદા રાખવા માંગીએ છીએ ને એ મોઢું તોડી લે ને એટલે હું એની સામે નથી આવતો, પણ છતાં તું કહેશો ને તો આજ આપણે વાત કરીએ. હાલો ને, આપણે એકવાર ભાભીને વાત કરીએ, અને આપણે ક્યાં વધારે લાવી છે, આ 1 મણ 2 મણ લાવીએ અને સિઝન થઈ રહે, પાકતી થાય. હા, તો તમે જરા 2 શબ્દ મોટા ભાભીને કહેજો ને તો સારું રહેશે. હાલ હું કહેશ. હાલ. આવો મોટા ભાભી. હા, વાત કરવાની છે જરા તમે. હા બોલો. કેરીનું કહેવા આવી છે. હા, પણ કેરીનું શું? એ તો એ 2 દાડા પહેલાં મેં તમને કીધું હતું ને કે કેરીની સિઝન છે ને આપણે કેરી ઘરમાં લાવવાની છે. તમે ના પાડી એટલે તમે કામમાં હતા એટલે એમ કીધું કે હમણાં કાંઈ નહીં. હવે ફરીને અને ઘરમાં બધાને કેરી ભાવે જ છે મોટા ભાભી. અને જો તમે સિઝન પતી જશે ને તો કેરીના ભાવ વધી જશે. ભાવ વધવા કરતાં અટાણે આપણે તૈયાર લાવીને ખાઈ ખાતરીવાળી કેરી થોડી હોય, દવા નાખીને પકવેલી હોય.
એ છોકરાને ખવડાવી ઘરની કેરી મૂકીને? હા બા, આપણે ભાગે આપ્યા છે ને એ ભાઈ અત્યારે કેરી ઉતારી રહ્યા છે, તો આપણે ઘરે ના હો, એ કેરી આપણે એક પણ ઘરમાં લાવવાની નથી. એ જે કેરી ઉતારે છે ને, બજારમાં એનો ભાવ કેટલો આવશે એ ખબર છે? અરે મોટા ભાભી, પણ આપણે બજારમાંથી ગમે તેવી વેચાતી લાવી એના કરતાં તો સારું ને કે આપણે આપણા જ આંબાની કેરી ખાઈએ. અને રહી વાત મણ બે મણની, તો એટલી તો આપણા ઘરે ખાવામાં જાય ને. ઘરના આંબા હોય અને આપણે કેરી ન ખાઈએ કે છોકરા તો કેવું કહેવાય? છોકરાઓ પછી આ જીદ કરતા હોય એને આપણે શું કહેવું? એને એમ કહેવું કે આ કેરીના પૈસા સારા આવે એટલે એ વેચી નાખવાની અને પછી આપણે સસ્તી થતી ખાવાની. એમ નથી કહેતી. આપણી વાડીની કેરીઓનો બજારમાં સારામાં સારો ભાવ આવે છે. અત્યારે વેપારીઓ મોં માગ્યા પૈસા આપે છે ને મોં માગ્યો ભાવ આપે છે. અને જો તમારે ખાવી જ હોય ને તો હું એ ભાગ્યાને કહી જ દઈશ, સાંજે બજારમાંથી સસ્તામાં સસ્તી કેરીઓ લાવી દેશે, પછી તમે ખાજો. અરે પણ મોટા ભાભી, ખાવામાં સસ્તું શું કામ? અને આમે આપણે ત્યાં ક્યાં કંઈ રૂપિયાની કમી છે કે? એટલે એ રૂપિયા છે ને આ કેરીઓ ખાવા માટે નથી રાખ્યા. આ ઘર મારે હકાવવાનું છે અને આ બધો હિસાબ ને વહીવટ મારે કરવાનો છે. તમને બધાને તો રોજ નવા શોખ થવાના જ છે. આજે કેરી છે ને કાલે બીજું આવશે. અને હું ના નથી પાડતી, બજારમાંથી સસ્તામાં સસ્તી કેરીઓ લઈ આવજો અને ખાજો. આ કેરી કોઈ આપણે ખાવામાં લેવાની નથી. હું નથી ખાતી તો તમને બધાને કેમ ખાવા દઉં? મોટા ભાભી, તું રહેવા દે ને, મેં તને ના પાડી હતી ને. આપણે ખીચડીને કઢી ખાઈ લેવું, હાલ કેરી નથી ખાઈ. હું ખીચડી કઢીનું નથી કહેતી. કેરી લાવજો અને ખાજો, પણ બજારમાં મળે છે ને ઈ, અને એ તે સસ્તામાં સસ્તી. લ્યો, વાડીઓની કેરીઓ ખાવી છે. અત્યારે તો એના જેટલા પૈસા આવે ને એ ઉપજ લઈ લેવાની હોય. ઘરની કેરીઓ 1 મણ ને 2 મણે થતા હોય. કેરીઓ ખાવાના થઈ ગયા છે. આવ બેટા આવ. બા શું કરો છો આ? બસ કાંઈ નહીં, જો આ વાડીમાં બેઠી છું ને ટાઢો પવન ખાવ છું. અને ઓલા દાડિયા છે ને, હા, ઓલા દાડિયા ભાગ્યો છે ને આપણો, એના દાડિયા આવ્યા છે કેરીઓ પાડવા. આ જો એટલે અહીં બેઠી છું. અહીં હોવ તો જરાક ધ્યાન રહી ને એટલે. બા બોલ હું બેટા. શું કહેતી હતી તમને? આ ઓલી સંગુડી નથી મારી બેનપણી, હા એ છે ને સોનાનું બ્રેસલેટ લઈ આવી છે. હા, તો મારે એવું લેવું છે બા. આપણે કાંઈ એવા ખર્ચા નથી કરવા, અને ગામનું જોઈને આપણે ન કરાય. પણ બા તમે એકવાર જુઓ જ ખરા, કેટલું મસ્ત છે ને, મને બહુ ગમે છે. એમ તો દુનિયામાં ઘણી હારી હારી વસ્તુઓ છે, એટલે બધી આપણે લેવાની હોય. આ તું જેટલું પહેરે છે ને એટલું બસ છે, હવે બીજું કાંઈ નવું લેવું નથી. બા પણ એકવાર તમે જુઓ તો ખરા. જોઈને હું કરું? હું જોઈશ ને તોય તને લઈ તો દેવાની જ નથી. આ જો ગળું બેહી ગયું છે મારું. બા પણ બીજું ક્યાં કહું છું, મેં તમને ખાલી એક જ વસ્તુ કહું છું, લઈ દો ને મને. આ આટલું પહેર્યું છે, હજી અંદર પડ્યું છે, એ બધું ક્યાં જાય? પણ મને ગમે ઈ નહીં લેવાનું નવું. આ તો બધું જૂનું થઈ ગયું છે. કેટલા ટાઈમથી એકનું એક જ પહેરું છું, તમે મને કોઈ દિવસ કાંઈ નથી લઈ દેતા. તો આ બધું ક્યાંથી આવ્યું તારા શરીર ઉપર? આ કેટલું જૂનું છે, મારે નવું લેવું છે. માય જૂની થઈ ગઈ છે, લઈ આવ હવે નવી. જૂનું થઈ ગયું છે, નવું લઈએ છે ને, બધું જૂનું થતું જ જાય. એમ કાંઈ બધું નવું નવું લેવા ન મંડાય. બા તમારે ક્યાં કોઈ બીજું છે? હું એક જ તો દીકરી છું, અને હું માંગુ તો તમારે લઈ નહીં દેવાનું. ના, નહીં લઈ દેવાનું. અને તું મારે એક જ છે એટલે એક હોય કે 10 હોય, બધાને બધું લઈ ન દેવાનું હોય. અને એ તો છે ને માણાનું મન એવું જ હોય, કોઈ દી ધરાતું નથી વસ્તુઓથી. એટલે એ મારી પાસે માંગણી નહીં કરવાની. જે દી મને એમ લાગશે કે આ તારા કામનું છે ને તને લઈ દેવાનું, તે દી વગર કીધે હું લઈ દઈશ. તો બા એ કામનું જ છે ને, પહેરવા કામ નહીં આવે મારે.
ના એ પહેરે કે ન પહેરે તારું મોઢું બદલાઈ જવાનું છે? નહીં ને બસ. બા આપણી પાસે કેટલા બધા પૈસા છે, તમે એક મને બ્રેસલેટ નહીં લઈ દ્યો. હું એમ કહું આ તમારા બધાયની નજર પૈસા ઉપર કેમ છે? પૈસા હોય એટલે લઈ જ દેવાનું, એમ ઉડાડવાના. ઈ જ કામ આવશે આગળ જઈને. અને હું જે કરું છું ને, જે બસાવું છું ને, એ બધું તમારા માટે છે. મારે કાંઈ ગળે બાંધીને જવાનું નથી. બા પણ મને લઈ આપો ને એક ખાલી એક જ. હું બીજું ક્યાં પણ કંઈ માંગુ જ છું તમારી પાસે, એક ખાલી. એ ક્યાંય નહીં મળે. તારાથી જેટલું કૂદવું હોય એટલું કૂદી જા, અને તારે જેમ ધમ પછાડા કરવા હોય ને એમ કર. પણ મારી પાસે હવે પછી એની વાત લઈને નહીં આવતી. જા. તમે છે ને કોઈ દિવસ કાંઈ નહીં લઈ દેવાના. ખબર નહીં આટલા બધા પૈસાને ક્યાં નાખવા છે. બાંધો એકલા ગળે. એ હા, પૈસા ભાળી ગયા છે બધાય. કોણ જાણે કેવો ડોળો છે બધાયનો પૈસા પર. પૈસા હોય એટલે બધા ઉડાડવાના, એમ મોજ શોખ કરવાના, બે પૈસા બસાવવાના નહીં. આ જો બે દાંત તો તૂટી ગયા છે. હવે ચોકલેટો ખાઈ ખાઈને હાવ તારે બોખું થઈ જવું છે. મેં આખી જિંદગીમાં ક્યારેય ચોકલેટ નથી ખાધી. જો મારા દાંત એવા ને એવા છે, અને આ તું જો કેવડો છે હજી, અને દાંતે ભાંગી ગયા. જા, ચોકલેટો ખાવા વાળો આવ્યો. રહી ગયો તો આ ચોકલેટો ખાવીશ. એ કે દાંત તો હાજા છે નહીં. હાલો, હિસાબે બાકી છે હજી કરવાનો. અને આ ભાગ્યા હજી કેરીયું પાડે છે. એનું પડી જાય ને પછી બધો હિસાબ કરી લો. આ ભાભી નથી સારું એનું જીવન જીવતા કે નથી આપણને જીવવા દેતા. આપણે કેટલી મિલકત છે તોય આપણે બસ આમ ભિખારી જેવું જ જીવન જીવવાનું. હું તમને શું કહું છું, મારા ફઈની છોકરી છે ને એના લગ્ન આવી રહ્યા છે, તો મારે થોડોક કપડાં, થોડી ખરીદી કરવી છે. તો હાલો ને આપણે ભાભી પાસે માગીએ. હું તો એકલી હિંમત નથી કરી શકતી ભાભી સામે. તમે હશો ને તો હું થોડીક વાત કરી શકીશ. કદાચ એ આપણે નાના છે તો આપણને એ સમજી શકશે. એ તારી વાત હશે, પણ હમણાં ટ્રેક્ટરવાળાને મારે પૈસા દેવાના હતા ને, મને માંડ 2500 રૂપિયા આપ્યા. માંડ. એનો સ્વભાવ એ છે ને બસ પૈસા દી, જ્યાં હોય ને પૈસા જ ભાળે. અને આ મોટા ભાઈ કેળા લાવે ને, કેળા તો અડધી તો સાયલોય ખાઈ જાય. એ મોટા ભાઈને એ ભાભી ગયા હતા ને, એને પૈસાનું કંઈક માગ્યું છે તોય નથી દીધા એને. કેટલો પૈસામાં જીવ છે એનો, કોઈનો એને સંબંધ જ નથી દેખાતા. આ ડોલી હું બધાય પૈસા કઈ ઉપર લઈ જવાની હશે? ડોલી એની લીધે તો હવે આપણે 4-5 વાર ઝઘડો થઈ ગયો. કા એની લીધે જ ને. તો પણ એ પૈસા નો આપે તો આપણે શું લઈ શકીએ બોલો? પણ તું હારી છો ને એટલે, નકર તો બીજી હોય ને એ તો વહી જાય. ભાઈ એને સામેથી કહેવું પડે ને કે ભાઈ તારા ફઈની છોકરીના લગ્ન છે તો તું થોડાક પૈસા લે, તારે જે ખરીદી કરવી હોય કપડાં કે આમ તેમ. હવે આપણે લગ્નમાં જઈએ તો ત્યાં વાસણના બધા પૈસા તો દેવા પડે ને. મેં કીધું કે હવે આ કપડાં મારે લેવા, તો મને ના પાડી. થોડાક દી પહેલાં જ હું ગયો હતો કપડાં હતું, અને અત્યારે તું કહેશો કે અત્યારે આપશે કે નહીં, એ દઈશ નથી પૂછતી કે અત્યારે આપશે કે નહીં. ભાઈને મેં તો હું તો જોતો તો ભાઈને એને ના પાડી. તો હું તો તમને એ જ તો કહું છું. મેં તે દી સાંભળ્યું ને તે કે ભાઈ અને ભાભી ગયા ને પૈસા લેવા, તે ના પાડી દીધી. અને ભાઈ છે ને એ બહુ સારા હોય. એ જ્યારે માગવા જાય ને તો એની હાટું તો માગે, પણ એ મારી હાટું હોતી માગે. ઘણી વાર મને વાપરવા દે. એની પાસે ન હોય ને એની પાસે ન રાખે, પણ મને આપે. પણ આ ભાભી એવી ભટકાઈ ગઈ ને, હાવ લાલચું. એટલે આપણે અને એક એક પૈસાનો હિસાબ લગાવે. આપણે ગમે એ વસ્તુ લીધી હોય ને તરત કે આ આટલાનું આવ્યું, એના પૈસા ક્યાં ગયા, બધુંય એની પાસે લિસ્ટ હોય, બધું કે આ ક્યાં નાખ્યું, હું બધું પૂછે. શું કરવું હશે આ પૈસાને મને એ નથી ખબર પડતી. તો હું બધું કાલે સાંભળતો હતો કે ચાક વધારે બટેટાનું એનું જ કરવાનું. કે એમાંથી હા એ કે આ રીંગણા નહીં લાવવાના, જે સાલ ઉખડી જતી હોય ને એ નહીં લાવવાની.
એમાંય એનું મને તને ખબર છે ને બટેટાનું શાક મને હસોડું ન ભાવે. મને નથી ભાવતું, શું કરવું, ખાવું પડે છે. પછી આ મરતી નથી આ. તો એ હું જાય તો ઉપાધિ જાય. હાલ તો અત્યારે જાવી હવે. આપણે થોડુંક કોશિશ કરવી હા. દે તો હું નકર થોડુંક એને એમ થાય કે ભાઈ આ નાના છે હાલો થોડુંક દઈ દે. હા થોડુંક હું બોલે, થોડુંક તું પાછી બોલજે હો. હા હું બોલે, તું એની સામું કાંઈ બોલી જ નથી એકદી. બોલજે આજ કરે. મને બીક લાગે. બીતીની હાલ આજે આપણે બે હિંમત કરવી. હા તમે હારે હશો ને એટલે હું બોલીશ. હા હો હા. કોણ જાણે આ લોકો કેવા ધીરા કામ કરે છે, હજી કેરીઓ નથી પાડી રહ્યા. કરવું પડશે આજનું ઈ કંઈક. આવો. જય શ્રી કૃષ્ણ. હા ભાભી બેસી ગયા એમ ને. હા ધ્યાન તો રાખવું જ પડે ને, નહીં તો આ લોકો છે ને એના પોટલા બાંધી જાય ને એ આપણને ખબર ન પડે. હા હા એટલે કેરી હા. હારી થઈ છે હો પણ. હા આ વખતે સારું થયું છે. હા હું શું કહું છું, હા આ ફઈન દીકરીના લગ્ન છે. હા તે જઈ આવો ને. હા એટલે જ આવ્યા છે. એટલે છે ને પૈસા જોતા. પણ લગ્નમાં જાવ એમાં પૈસાનું કામ હોય. હે કપડાં લેવા છે. કપડાં લેવાનો હોય, વ્યવહાર હોય, એ પૂરો કરવાનો હોય. કેમ આ લગ્ન થયા ત્યારના કપડાં નથી ફાટી ગયા બધાય? જૂના કપડાં પહેરીને થોડું ત્યાં જવાય. આપણે કેટલું બધું છે ત્યાં જૂના કપડાં પહેરીને જાવી. ભાભી એક ને એક કપડાં અમે કેવી રીતે પહેરીએ? એક લગ્ન પ્રસંગમાં ગયા તો થોડાક વ્યવસ્થિત કપડાં તો જોઈએ ને. આ જેને ત્યાં તું લગ્નમાં જાય છે એને ત્યાં તો આ પહેલો જ પ્રસંગ છે ને, તો પછી કપડાં ક્યાંથી જૂના થઈ ગયા? હોય પણ કપડાં તો લેવા પડે ને. આમ જો મેં તમને પહેલાંય કીધું હતું કે મારે કપડાં લેવા, તમે કીધું હજી હાલે એમ છે. અને આ કહે છે કે આ કપડાં બધા જૂના જેવા થઈ જાય તો હાથમાં જોર નથી, હરખા કપડાં ધોવાય નહીં કે કપડાં જૂના કેમ દેખાવા માંડે? પણ કપડાં તો એ ધોવે જ છે એવું નથી, પણ ક્યાંક પ્રસંગમાં જાવી ત્યાં તો કાંઈક સારું લુગડું પહેરીને જવું પડે કે નહીં? હા તો એ કપડાં છે ને નવા, આ પહેરીને થોડું જવાનું છે. પણ ભાભી ક્યાંક વ્યવહારમાં લગ્ન પ્રસંગમાં ગયા હોય ને કંઈક લખાવવું તો પડે ને. એ આપણે ત્યાં છે ને કોઈનું કાંઈ આવ્યું નથી કે આપણે કોઈને દેવા પડે. આપણે ક્યાંય દેવાનું થતું નથી. અને જો એમ ન જવું હોય ને તો ઘરમાં બેહી રહ્યો, બાકી લગ્નમાં જવું હોય તો આમ જ તમારી પાસે છે કપડાં એ લઈને વયા જાઓ. બાકી કાંઈ ના એ સાંડલા બાંડલાના 1 રૂપિયા માગવાના નહીં. મારી બધી બહેનો નવા કપડાં પહેરીને આવશે, હું આ જૂના કપડાં પહેરીને કેવી રીતે જાઉં ત્યાં? કેમ તું આ કપડાં પહેરીને જવાની? તું લગ્નમાં જવાની તો આ ઘરમાં પહેરે છે એ કપડાં પહેરવાની જ તું મને આમ જવાના ધંધા કરે. અને તારા લગ્નના જે પગે લાગ્યાના પૈસા આવ્યા હતા ને એ પૈસા વાપરો જાઓ. મેં એ માગ્યા નથી તારી પાસે, એ પૈસા મારી પાસે છે જ નહીં. ભાભી એ પૈસા તમે ઓલી ખેરે નહોતા આપ્યા ને ત્યારે વાપરી નાખ્યા. આમ કેમ એવા હજારો રૂપિયા આવ્યા હોય તો એ વાપરીએ નાખ્યા? હા બધાય વપરાઈ ગયા. એ 2 પૈસા બચાવતા શીખો તો એ તમને જ કામ આવવાના છે. પછી આ છે ને ભાભીઓ પાસે ને મા પાસે માગવા ન પડે. આ જો મારે માગવા પડે છે કોઈની પાસે? ભાભી તમારે થોડા ક્યાંય માગવા પડે, બધું તમારી પાસે જ છે. આ બધું તમારા નામે છે. અને હા. પૈસા તમે જ. હા હું અહીં પૈણીને આવી ને ત્યારે આ વાડિયું બાડિયું બધી હતી જ મારે. કા એટલે થોડા ઘણા પૈસા આપો, થોડાક ઘણા હું ક્યાંકથી આડા અવળા કરું. હા એ આડાવડા કરશો એટલે એ અહીંયા માગવા આવશે કે અશોક લઈ ગયો તો નથી વ્યાજ દેતો નથી મુદ્દલ દેતો, એટલે પાછી એ મારે ઉપાધિ. એ મને ખબર જ છે. થોડાક પૈસા આપો ને ભાભી તો એકાદ જોડી કપડાં લઈ લે, વધારે નહીં તો કાંઈ નહીં. એ બળેવના તાર ભાઈના પૈસા આવ્યા હતા ને એ મને ખબર છે કેટલા આવ્યા છે. એમાં તમારે બેવના લુગડા થઈ જાય. જાઓ લઈ આવો અને એમાંથી બસે ને તો સાંડલો કરવો હોય તો કરજો. એ પેલા મજૂરને નો આપી દીધો, તમે કીધું ઓલા બળેવના પૈસા એવા છે, આ મજૂરને સૂકવી દો. એ મજૂરના પૈસા મેં અલગથી દીધા હતા અને એ મજૂરિયાઓ છે ને તારી પાસે નહીં મારી પાસે આવીને પૈસા લઈ જાય છે. અરે પણ મેં ઓલા બાપભાઈને જ મેં આપ્યા હતા. તમે બધું ભૂલી જાવ છો ભાઈ. હું ભૂલી ન જાતી હો. 1 રૂપિયો મારી ડાયરીમાં લખાય છે. વાત કરો છો. આપણે બધા ભેગા છે તો એ પૈસામાં અમારો હક છે. તમે આવી રીતે કરો છો એ સારું ન કહેવાય. હા જે છે ને એ બધાયમાં મારા સિવાય બધાયનો હક છે, પણ એ હમણાં નહીં. હું મરું ને પછી બધાયનું છે, અત્યારે નહીં મળે કોઈને કાંઈ.
પણ અત્યારે આપણી પૈસા કામમાં લેવા પડે એમ છે. રોટલા ખાવશો ને ઘરના? હું માગું છું કે તમારા રોટલાના પૈસા દ્યો. એ હું જ ખવડાવું છું ને. રોટલા ખાવી છે તમે કામે કરવી છે ભાભી. તે તો કરીએ જ ને. ઘરમાં છીએ તો પેટ લઈને આવ્યા છીએ તો કામ તો કરવું જ પડે ને. વાત તો કરો. પણ થોડાક આપશો ને તો થોડાક માલવી લેશું. જો મારી પાસે પૈસા છે નહીં ને મારી પાસે માગવાય નહીં. હાચું કહી દઉં છું. તમારી પાસે જે હોય ને, જેવો વેત હોય ને એવા લુગડા લ્યો ને એવા સાંડલા કરો. જાઓ, મારી પાસે કોઈ એ પૈસા માગવા નહીં આવવાનું. હાલ એ ભલે હારે બાંધીને જાય. હાલ આપણે હારે બાંધીને જાય. મારે કાંઈ હારે બાંધીને નથી જવાનું. હું જાઉં ને ત્યારે બધાયના ભાગલા કરતી જઈશ. પછી છે ને એકવાર પૈસા બતાવી દઉં ને એટલે એ બધાના ઉપાડા વધે. એકને કંઈક ઓલું હું સોનાનું કંઈક લેવું છે, એકને વાડિયુંની કેરી ખાવી છે. હવે આને લગ્નમાં ઉપાડવું બધું કાંઈ મળવાનું નથી. ભલે ને બધાય કૂદે. શું અજય ભાઈ, કેવું ચાલે ધંધા પાણી અત્યારે? કેટલી ગાયો છે અત્યારે? 5 લીટર દૂધ આપો ને. કોણ છે? કોણ છે? મધુબેન છે, બાજુમાં વાડી છે, એમના માલકીન છે. બહુ કંજૂસ છે. એને તો ડોહીને બધા ઓળખે છે. આટલા ટૂંકા જીવની છે. બહુ એટલે બહુ કંજૂસ છે. એના મોઢા પર તમે રૂપિયા મારો ને થૂકેલું ચાટી લઈને એવી છે છોકરી. છે સારી. હાલો તો 2 મિનિટ વાત તો કરી લઉં, કલ પછી આવો ઘરે બેવા કરી દી. પાક્કો. ચા પાણી કરીએ, થોડી ખાવાનો થાય, બીજું હું. કેમ છો મધુજી? મજામાં. તમે ગામમાં રહો છો પણ લાગે છે મેં તમને પહેલી વાર જોયા કે મારી તમારા પર નજર ના પડી. એ તો હવે તમને ખબર. બાકી હું તો આજ ગામમાં રહું છું અને સારું છે કે તમારી નજર નહીં પડી. સારું હતું કે મારી તમારી ઉપર નજર ના પડી, પણ હવે સારું છે કે મારી તમારા પર નજર પડી ગઈ છે. જો તમારી હદમાં રહેજો. બાકી જો મારે બાને ખબર પડશે ને તો તમારે છે ને વારો પડી જશે. તારી બાને તો હું સારી રીતે ઓળખું છું, પણ તું કદાચ બહાર હતી ને એટલે હું તને જોઈ નહોતો શક્યો. હાલ એ બધી વાત જવા દે. લગ્ન થઈ ગયા છે કે બાકી છે? તારે શું કામ છે? મારા બાકી છે તો મારે પૂછવું પડે ને. હા તો તારે એ બધી પંચાયત કરવાની જરૂર નથી. તારા બાકી છે તો તું તારું કર ને, મારું શું કામ કરવા આવે છે? અરે એટલા બધા ગરમ સાંભળો થાવ છો. મારે તો ખાલી પૂછવાની ફરજ છે. મેં ક્યાં કઈ તમારી સાથે ખરાબ વર્તન કર્યું છે? થુ. સારું, ત્યારે કાલે તમારા ઘરે આવશું. કેમ? શું કામ છે મારા ઘરે? તમે તો કોઈ રોજ દર્શન આપવા આવવાના છો નહીં, તો પછી જો
હજુ કહું છું કે તું કેવો માણસ છે ને મને ખબર છે. એ ખાલી મને નહીં પણ આખા ગામને ખબર છે કે તું કેવો છે. અને છે ને ધ્યાન તને બધી ખબર છે કે હું કેવો છું, પણ મને તારા વિશે હજુ કાંઈ જાણવા નથી મળ્યું. અને જાણવાની જરૂર પણ નથી. સમજી ગયો? જે કામ કરતો હોય ને એ તું કરજે. અહીંયા મોં મારવા નહીં આવતો. યાર એક તો આ દૂધવાળા પણ આજે ખબર નહીં શું કામ લેટ કરી દીધું. ખબર નહીં લુખાના મોડે જ આજે મળવાનું થયું મારે. હા, કાકા કેટલી વાર છે? અને તું મારા ઘરે જો કાલે આવ્યો ને, હું મારી બાને બધું કહી દેવા કે સારું, તું શું કાલે નહીં આવું, આજે જ આવીશ. મોડે કોણ લાગે, ખબર નહીં ક્યાં ક્યાંથી આવી જાય છે. શું કાકા તમે આટલી બધી શું વાર લગાવી? ને અને આવા આ જગલાને છે ને તમારે અહીંયા આવવા નહીં દેતા. હાવ હરામી માણસ છે. શું તમે પણ આખા ગામવાળા એનું નકારે છે કે આવો માણસ છે, ખરાબ છે, ને તમે એને અહીંયા બેસાડો છો? તને કેટલી વાર ના પાડીશ કે ગામની કોઈ વસ્તુઓને હાથ નહીં લગાડવાનો? તોય ઓલા રમલાની હાઈકલ તે તોડી કાઢી કા? એનો બાપો આવ્યો તો પૈસા માગવા. કઈ સમજ પડેસ? આપણે ત્યાં કઈ પૈસા હું ઝાડ પડું ગેસ? હું કામ ગયો તો એની સાયકલને હાથ લગાડવા? મોઢું સીધું રાખ, આંખ સીધી રાખ. આજ પછી કોઈની પણ સાયકલ કે કોઈની પણ વસ્તુને અડ્યો છે ને તો ટાટિયા ભાંગી નાખીશ, સમજો? જા અહીંયાથી જા. નફ્ફટ જેવો હસે છે પાછો. જેવો બાપ એવો જ ઈ છે. પૈસાની કિંમત નથી કોઈને ઘરમાં. એ ભાઈ, ખુરશી લઈને આવ. બોલો. ભાભી આ કોણ છે? હું એને જ પૂછું છું. એનો રૂઆબ તો જો. અને એલા એ આ મારી સામે બીડીયું ફૂંકતા તને શરમ નથી આવતી? અને કોણ છે તું? એ ભાઈ, તારું કામ પતી ગયું ભાઈ. કોને પૂછીને આવ્યો તું? જા માચીસ લઈએ જા. એલા બીડીઓ હારે રાખે તો માચીસ નથી રાખતો? અરે ભારતી બા, થોડી નિરાત રાખો, બધું તમને કહું છું. નિરાત કેવી રીતે રાખવી? હું તને ઓળખતી નથી. તું અહીંયા આવ્યો કેવી રીતે? અને આવ્યા પછી આ તારી બેસવાની રીત છે? મારી રીત તો આ જ છે ભારતી બા. તમે ગમે તેટલું બોલી લો, થોડુંક સાંભળી લો ને તો તમારા માટે ફાયદો છે ને તમારા પરિવાર માટે પણ ફાયદો છે. જો વાત જાણે એમ છે કે તમારી દીકરી મારી દીકરી મોટી થઈ ગઈ છે, જવાન થઈ ગઈ છે, અને મને ખબર છે કે તમે એના માટે હવે મૂર્તિઓ ગોતતા હશો. ગોતો છો કે નથી ગોતતા? મારી દીકરી હજી પરણવાને લાયક નથી અને એની ચિંતા કરવા વાળો તું કોણ? હા, મને ખબર હતી કે તમે આમ નહીં માનો. એટલે એટલે તું કેવા હું માંગેસ? 5 લાખ.
શેના 5 લાખ? 6 લાખ, 8 લાખ, 10, પણ આ તું કિંમત શેની બોલે છે કે મને? 15, 25, 'પરીને મારી સાથે લગ્ન કરાવવાની કિંમત છે 25 લાખ. બેશરમ, તારી હિંમત કેવી રીતે થઈ મારી છોકરી માટે માગું લઈને આવતા, અને એ પણ આટલા પૈસામાં? 40, બોલો હજી કાંઈ? પૈસા 40 લાખ? 40 લાખમાં તું મારી દીકરીની બોલી લગાવે છે? 50, 50 હોય તો વિચાર કરું. ચલો બા, આ લો 50 લાખ રૂપિયા અને લગ્નની તૈયારીઓ કરો. સારું, દિવસ તું નક્કી કર, લગ્નની તૈયારી હું કરીશ. તો બસ તમે હવે ફટાફટ લગ્નની તૈયારીઓ કરવા લાગો ને દિવસ હું તમને 2-3 દિવસમાં જણાવી દઉં છું. પણ તેમ કેમ માની લીધું કે તારા આ 50 લાખમાં હું હા પાડી દઈશ? હા ભારતીબા, મને ખબર હતી કે તમે કાંઈ આમ ઓછે લાકડે ન બળો, અને માણસની ઓકાત, એની વેલ્યુ મને ખબર હતી કે આટલામાં તો ડોસી તૂટી જ જશે. ચાલો એ બધી વાત છોડો, હવે હું જાઉં. બસ હવે તો તમે ફટાફટ તમારી દીકરી જોડે મારા લગ્ન કરાવવાની તૈયારી કરો. થઈ જશે તૈયારી, બસ તું ખાલી દિવસ કે, તૈયારી બધી હું કરી લઈશ. બસ 3 દિવસ રાહ જોઈ લો, તમને બધું કહી દઉં. ચાલો તો સાસુમાં નીકળો. હા, $50 લાખ. પરી, બસ હવે તારી સાસરે જવાની તૈયારી થઈ જશે. 50 લાખ. આહા, 50 લાખ. પરી, હા બા, કેમ છે બેટા? બસ મજામાં. બા, પણ આટલા જે ખુશ કેમ દેખાવ છો? મારી ખુશીનું કારણ મારી પરી જ છે. પણ બા, મેં તો કાંઈ કર્યું નથી. ના, તું હવે કરીશ કે જે મારી ખુશીનું કારણ બનશે. હવે કરીશ? પણ હું તો કાંઈ કરવાની જ નથી બા. એ જ કે તું મારા ખુશીનું કારણ બનીશ. બા, આ બધું તમે શું બોલો છો? હું તે કર્યું નથી, કરવાની છે ખુશીનું કારણ. તમે આવું છે ને ગોળ ગોળ નહીં ફેરો, મને છે ને સીધું કહો. તો સાંભળ, મારી દીકરી હવે જુવાન થઈ ગઈ છે, સુંદર પણ છે બધા કરતાં, અને લગ્નને લાયક પણ થઈ ગઈ છે. તો બેટા, તારું મેં નક્કી કરી નાખ્યું છે. નક્કી કરી નાખ્યું છે? પણ ક્યાં? તું એને જાણતી તો નથી, પણ કદાચ ઓળખતી હોઈશ. એ આ ગામનો ખૂબ પૈસાવાળો જગો છે. બા, મારે એની સાથે લગ્ન નથી કરવા. કેમ? હું નથી કરવાની. તમને ખબર છે
કે આખા ગામમાં કેટલી ખરાબ વાતો થાય છે એની. અને હા, હું પહેલાંને ત્યાં દૂધ લેવા જાઉં છું ને તો ત્યાં પણ આવ્યો હતો અને મારી છેડતી કરતો હતો. સાંભળ, જુવાનીમાં એવું કરે લોકો, પણ જ્યારે લગ્ન થઈ જાય ને પછી એની મેળે ખીલે બંધાઈ જાય. લગ્ન થઈ જશે ને પછી તો એ તારી રક્ષા કરશે. અને હા, ખૂબ પૈસાવાળો છે. તને એવી રીતે રાખશે કે તું પાણી માગીશ તો તને દૂધ મળશે. બા, પૈસા તો આપણા ઘરે પણ છે, પણ મને આજ સુધી મારી જોઈતી વસ્તુ નથી મળી, એટલે હવે મારે પૈસામાં નથી પડવું. કારણ કે અહીંયા તો તું મારી દીકરી છે, એટલે તને થોડીક કાબૂમાં રાખવી પડે. અને ત્યાં તો તું એની વહુ થઈને જઈશ ને, એટલે એ તને રાણીની જેમ રાખશે, રાણીની જેમ. બા, પોતાની માએ જ કંઈ નહીં પૂરું પાડ્યું હોય તો એ બીજાના ઘરે જઈને બીજી માં મને ક્યાંથી બધું પૂરું પાડવાની? કારણ કે બીજાના ઘરે તું દીકરી નહીં, વહુ બનીને જઈશ. અને અહીંયા મારે તો તને કાબૂમાં રાખવી જરૂરી હતી. દીકરી છે ને, તારી બધું જરૂરિયાત પૂરી કરી હોત ને, અને જો તને નબળું સાસરું મળ્યું હોત તો તું ત્યાં દુઃખી થતે. એના કરતાં અહીંયા ભલે થોડીક નારાજ રહી, પણ ત્યાં તો તું રાજ કરશે, રાજ. બા, મને તો લાગે છે તમે ત્યાં એટલે નક્કી કર્યું છે એના પૈસા જોઈને. એના પૈસા મને શું કામ આવવાના હતા? પણ તું સુખી થાય, તારી બધી મનોકામના પૂરી થાય, તારી બધી ઈચ્છાઓ પૂરી થાય, એટલા માટે જ મેં પૈસાવાળો ગોત્યો છે. બા, મારે મારી ઈચ્છાઓ નથી પૂરી કરવી, મારે કંઈ જ નથી કરવું, પણ હું ત્યાં લગ્ન નહીં કરું. પરી, તો તું પણ સાંભળી લે હવે. ક્યારની હું તને મનાવું છું, તું માનવા તૈયાર નથી. હું તારું ભવિષ્ય જોઉં છું અને તું એ જોવા માટે તૈયાર નથી. બા, ભવિષ્ય જોતા હોત ને તો ત્યાં નક્કી જ ન કરત તમે. મેં તારું સારું ભવિષ્ય જોયું એટલે નક્કી કર્યું છે. અને જો તું જીદ કરીશ, જો તું લગ્નની ના પાડીશ, તો તારે મારી લાશ ઉપરથી ગુજરવું પડશે. 3 જ દિવસમાં તારીખ નક્કી થઈને આવશે અને તારા લગ્ન ત્યાં જ થશે જ્યાં મેં નક્કી કર્યું છે. બા, આજ સુધી તો મારી એક વાત નથી માની, પણ હવે આ એક વાત તો માનો. તમે જેમ કીધું એમ જ કરતી આવી છું હું. નહીં, લગ્ન ત્યાં જ થશે જ્યાં મેં નક્કી કર્યા છે. અત્યારે ભલે નારાજ થઈને ગઈ છે, પણ ત્યાં જ્યારે જાહો જલાલી જોશે ને, એની મેળે ખુશ થઈ જશે. 50 લાખ. હેઠો ઉતર આ નહીં ચાલુ થાય. મોટા ભાઈ, હું તમને કહું છું કે નવું લઈ લેવી. નવાની કરે ઓલી ડોહી પંચરના પૈસા દેતી નથી, એ તો નવા ટ્રેક્ટરના પૈસા દે. અરે પંચરની ક્યાં કરો છો? હમણાં મારા ફઈજીને ત્યાં લગ્નમાં જવાનું હતું ને, મેં 1 રૂપિયો ન દીધો એને. એ બધી બળતરા જાણીએ છીએ, પણ હવે બીજું કાંઈ થાય એમ નથી. સહન કરવા સિવાય કોઈ સૂચક્યો નથી. આવીને બેટા, કેમ આવવું પડ્યું? કાકા, તમારે અત્યારે કાંઈ કામ નથી તો થોડી વાર મારે વાત કરવી હતી. હા તે બોલ ને બેટા, શું છે? કાકા, મારી બાએ છે ને મારા લગ્ન નક્કી કરી નાખ્યા. કોની હારે? આપણા ગામનો પેલો જગો નથી એની હારે. ઓલો ગામનો ઉતારી? હા. ઓલો ઈ ધોળા કપડાં પહેરે? હા હા, સવારે તો આવ્યો તો મારી પાસે ખુરશી મંગાવી. હા, ઓલો ટાઈલ્યો કાળિયો. હા. હા કાકા, હવે હું શું કરું? બધા ગામમાં ના પાડે છે ને મારી બાને ખબર નહીં અહીંયા શું દેખાઈ ગયું તો મારું ત્યાં નક્કી કરી નાખ્યું છે. પણ એની હારે લગ્ન કરવાનું કારણ શું? એ તો મને નથી ખબર. મેં બાને બહુ સમજાવ્યા કે હું ત્યાં લગ્ન નહીં કરું, મારે નથી કરવા આવો છે, તો એ સમજવા રેડી જ નથી. બસ એક જ વાત, આટલા પૈસા છે, આવું છે. મને તો લાગે છે કે મારી બાઈ પૈસા હાટોથી જ મને ત્યાં કરાવ્યું છે. મને એવું જ લાગે છે કાં એ કાળિયાએ તારી બાને ધમકી મારી છે અને કાં લાલચ આપી છે. કાકા, તમને તો ખબર છે ને મારી બાનું કે ધમકીથી તો ડરે એમ જ નથી. એટલે મને તો ખબર છે ને ત્યાં સુધી તો બસ પૈસાની લાલચ જ મારું કરાવ્યું છે એણે.
તો એ વાત સાચી છે. અને 3 દિવસમાં તો એમ કહે છે કે તારીખ પણ લેવાઈ જશે. પણ બેટા એ કોઈના બાપનું માને નહીં. આપણે શું કરશું આનું? મને નથી ખબર કાકા, પણ તમે ગમે તે કરો, પણ હું એની સાથે લગ્ન નહીં કરું ને તમે એને સમજાવો ને મારી બાને. ભાઈ આપણે આ બધી વાતનો રસ્તો તો કાઢવી છે, ઉછીના પાછીના કરીને કાંઈક કરવી છે, બરાબર. પણ જો આ દીકરી એ ગુંડા જેવાના ઘરમાં જાહે ને તો આની જિંદગી છે ને બરબાદ થઈ જાય. નહીં ભાઈ, એવું નહીં થવા દઈએ આપણે. પાછા તો મને એમ કહે છે ત્યાં તારી બધી ઈચ્છાઓ પૂરી થાય બધું. અહીંયા હતું ત્યારે મને એક વસ્તુ નથી લઈ આપી જે મને ગમતી હોય એવી. આટલા પૈસા હતા તો પણ તો ત્યાં તો શું હું આશા રાખું કે નહીં મને લઈ જ આપશે. અને ગમે તેટલા પૈસા હોય પણ હું ત્યાં નથી કરવાની. તમે ગમે તે કરો, નહીંતર જો ત્યાં નક્કી થઈ જશે ને તો હું મરી જઈશ. નહીં બેટા, એવું ખરાબ નહીં વિચારતી. અમને થોડોક સમય આપ. અને અશોક, આપણે એક કામ કરીએ. આજ તમે 2 જણા, અમે 2 જણા અને આ દીકરી અને બધા મળી અને એમની સાથે બેસીને વાત કરીએ. એને સમજાવીએ કે તમે અમારા જીવ બાળો ને એ તો ઠીક છે, પણ આ નાદાન છોકરીનો જીવ હુકમ બાળો. કાંઈક નવા જૂની થાય ને તો ગામમાં મોઢું બતાવવા લાયક નહીં રહો. સાચી વાત છે કાકા, અત્યારે શાંતિ રાખવાનો ટાઈમ નથી, કારણ કે 3 જ દિવસ છે. 3 દિવસમાં મારી તારીખ આવી જશે અને જો એ તારીખ આવી ગઈ ને 3 દિવસ પછી મારું મોઢું નહીં જોવો. તારી વહુ ને તારી ભાભીને બોલાય. હાલ આપણે અત્યારે જ ફેસલો લઈએ. હાલ બેટા. છે જ. તમે બધા અને આમ અચાનક તમે ધંધા જેવા ચાલુ કર્યા છે તો બધાને આવવું જ પડે ને અચાનક. એટલે શું છે હવે? અરે આ છોકરીની હગાઈ કંઈક ઠેકાણું જોઈને તો કરાય ને. ગમે ને ઠેકાણે હા પાડી દેવાની, અને એ 3 દિવસમાં તાત્કાલિક લગ્નની વાત. તમે બધા શું સમજો છો? મેં જાણ્યા વગર, માહિતી લીધા વગર, એ છોકરાને જોયા વગર, એને ચકાસ્યા વગર મેં મારી પરીનું નક્કી કર્યું હશે? અરે મોટા ભાભી, તમે હવે અમને નહીં શીખવાડો. અત્યાર સુધી છે ને અમે ચૂપ જ રહ્યા, પણ પરીને લગ્ન જ નથી કરવા એની સાથે, તો તમે શું કામ જોર જબરજસ્તી કરો છો? અને બા, તમે શું જાણ્યું ને મને ખબર છે. ખાલી પૈસાને જ જોયા છે, બાકી બીજું કશું જાણ્યું નથી. જો જાણ્યું હોત ને તો તમે આ લગ્ન કરાવતો જ નહીં. એટલે તું અને તમે બધા શું સમજો છો? મેં પૈસાને જોયા છે. હા, જોયા છે મેં પૈસાને, પણ એમાંથી એક 8 આના પણ મારે નથી જોઈતા. એમાં મેં મારી પરીનું ભવિષ્ય જોયું છે, એનું ઉજળું ભવિષ્ય જોયું છે મેં. ભાભી, તમે કયા ઉજળા ભવિષ્યની વાત કરો છો? હા, આટલા વર્ષો હું ચૂપ રહી. શું કામ ચૂપ રહી? કેમ કે તમે મોટા છો, ઘરના વડીલ છો, અને અમારા કરતાં પહેલાં આ ઘરમાં પરણીને આવ્યા છો, અને તમે અમને બધાને ચૂપ કરાવ્યા. પણ આજે હું ચૂપ નહીં રહું. પરી છે ને તમારી નહીં, અમારા બધાની દીકરી છે, અને તમે પરી માટે, પરીના સુખ માટે. ભાભી, બધું છે ને પૈસામાં નથી રહેલું સુખ. સુખ માટે તો માણસ જ જોઈએ, ઘરના પોતાના જોઈએ. અને પરી, તમારી સગી દીકરીને તમે વેચવા નીકળ્યા છો. અરે એ સોદો કરો છો. વિચાર, એ પણ કેવો છોકરો, ગામમાં જેને ફંટુસ સિવાય કોઈ બોલાવતો નથી, અને ગામ આખાનો ઉતાર છે. તે દિવસે એ આવ્યો તો ને તે દી તે આમ લાંબા પગ કરીને બેસી ગયો તો. અને એ તમને સારો અને સંસ્કારી લાગે છે. હા, પરીને લાયક લાગે છે. અરે, પરીને ભણાવી ગણાવી મોટી કરી. અત્યાર સુધી તમે ઘરમાં જેમ કહ્યું એમ ચાલ્યા અમે, પણ હવે નહીં. હવે અમને તમારી કોઈ મિલકતે નથી જોઈતી, કોઈ સંપત્તિ પણ નથી જોઈતી, કે ના અમારે તમારી છત્રછાયામાં રહેવું. બસ બોલાઈ ગયું બધાનું. પરીને જ્યાં ગમે ને ત્યાં જ લગ્ન કરાવવાના છે. મા બાપ હંમેશા એના સંતાનનું સુખ જોતા હોય છે. અને અશોક, તું તે હમણાં શું કીધું? એ છોકરો આવીને લાંબા પગ કરીને બેસી ગયો. હા, તો શું થયું? એ જેવો છે એવો દેખાય તો છે? અરે, મેં એવાય જોયા છે, સફેદ કોલરમાં કાળા ધંધા કરતા. એ એવો તો નથી.
જેવો છે એવો. આ પણ જેવો છે એ વાત હાચી, પણ હાવ ગુંડો લાગતો તો ગુંડો. અરે, હા, એ ખાનદાનનો લાગવાથી શું દીકરો થાય? લાગતો તો, પગ ઉપર પગ ચડાવી અને વડીલો સામે બીડીઓ ઢીંચતો તો. એ ખાનદાનનો દીકરો હતો. મોટા ભાભી હવે છે ને તમારી આ ખોટી હસી બંધ કરો. અને તમને બધાને મેં કીધું હતું ને કે હવે આપણે ભાભી સાથે નથી રહેવું, અને પરી ભાભીની નહીં આપણી દીકરી છે. એટલે છે ને હવે પરીને જ્યાં ગમશે ને ત્યાં લગ્ન કરાવીશું. અને ચાલો ચાલો આપણે ખેતરમાં રહેવા જતા રહીશું, પણ ભાભીને એમના રૂપિયા મુબારક અને એમની સંપત્તિ મુબારક. ચાલો. સારું, તમે લોકોએ જે પણ કંઈ નિર્ણય કર્યો હશે ને એ તમે સમજી વિચારીને જ કર્યો હશે. તમારે બધાને જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મારી પરી આ ઘર અને આ ઉમરો ઓળંગીને નહીં જાય. અને જો એ ગઈ તો મારી લાશ ઉપરથી એને જવું પડશે. બા હવે કરો નક્કી. બા અત્યાર સુધી તમે જે કર્યું ને, જેમ કીધું એમ હું કરતી આવી છું, પણ હવે નહીં. હવે બહુ થઈ ગયું. તમારે લગ્ન ત્યાં કરાવવા હશે ને તો ત્રીજા દિવસે લાસ્ટ મારી તમે જોશો. નહીં, એવું તો નહીં જ બને. અને એ બનીને રહેશે બા. એ વાતમાં માલ નથી. પરી, હવે તારી માની જીદ છે ને તો તું આ ઘરે રહે. હવે અમે આ ઘરમાં રહેવા નથી માંગતા. નહીં કાકા, નહીં અત્યાર બેટા, સુધી તું બાનું મેં બધું માન્યું છે, પણ હવે હું નહીં માનું. હવે એને જે કરવું હશે ને એ કરશે, બાકી હવે આ ઘરમાં તો હું નહીં જ રહું. ચલો કાકી, હું જ કહું છું. તને મારા સમ છે, જો આ ઘરનો ઉમરો ઓળંગ્યો તો હમણાં ને હમણાં જ તું મારી લાશ જોઈશ. ભાભી જીદ છોડી દો. આવી ખોટી જીદમાં છે ને તમારી છોકરીનું જીવતર ઊંઘવાનું છોડી દો. તમને શરમ આવે છે? હા, તમે અમને એક એક પાઈ માટે મોહતાજ કર્યા. હા, અશોકભાઈ, મારા વરને, પરીને, સારિકાને બધાનું દિવસે ને દિવસે અપમાન કર્યું. અને આજે આજે તમારા પોતાના તમને છોડીને જઈ રહ્યા છે તો એ તમને જરાય શરમ નથી? એ રીચા, જેને પોતાના પેટનું ન બળે એના દેરિયા જેઠિયાનું શું બળે? એની પાસે હું તો આવી અપેક્ષા રાખે છે. હવે તમારે મરવું હોય ને ભાભી તો મરી જજો. અને આ શબ્દ બોલતા મને જરાય શરમ નથી આવતી કે નથી મારી જીભ અચકાતી. સમજી ગયા? બાકી પરી જશે અમારી સાથે, અને તમારે મરવું હોય તો મરી જજો. હાલો હવે અહીંયાથી. હા, છેલ્લી વાત સાંભળતા જાઓ. હું મરીશ તો ખરી, પણ તમારા બધાનું નામ લખીને મારા મોતનું કારણ બનાવીને હું જઈશ. પછી જોઉં છું કયો કાયદો તમને છોડે છે. સારિકા, હું શું કહું છું, મેં ગુસ્સામાં ભાભી માટે કહી તો દીધું, પણ પરીને કહીએ કે આપણે એ અહીંયા જ રોકાઈ જાય. પરી, હા કાકી. સાંભળ બેટા, જો ગુસ્સામાં મેં કહી તો દીધું છે મોટા ભાભીને કે અમે પરીને લઈ જઈશું, પણ જો તું જતી રહીશ ને તો એ સાવ એકલા પડી જશે. એટલે બેટા અમે નીકળીએ તો અહીંયા જ રહે. પરી, તું છે ને મોટા ભાભી સાથે રહે. તું જો એની સાથે રહીશ ને તો એને હિંમત મળશે. હવે અમે તો મોટા ભાભી સાથે નહીં રહી શકીએ, કા ભાભી? હા, કારણ કે જો મોટા ભાભીનો ગુસ્સો હું પહેલેથી જોતી આવી, અને તું એમનું પોતાનું લોહી છે, એટલે તું એમનાથી દૂર થાય ને તો એ દુઃખ એ ક્યારેય નહીં સહન કરી શકે. કાકી, હું તમારી વાત સમજું છું, અને મને પણ ખબર છે કે મારા મમ્મી એકલા છે, પણ હું પણ શું કરું? અત્યાર સુધી એણે જે કીધું હું કરતી આવી છું. હવે મારી જિંદગીનો સવાલ છે. તમે બધા આટલું સમજો છો કે છોકરો નથી તારો, આખું ગામ વાતો કરે છે, તો મારી મમ્મીને કેમ નથી દેખાતું? બેટા, મને ખબર છે અને સમજાય પણ છે. એ ગુંડા સાથે તારા લગ્ન નહીં થાય, ચિંતા નહીં કર. બસ તું અહીંયા થોડા દિવસ રહે, અને અમે હંમેશા તારી સાથે છીએ. હને કાકી, થોડા દિવસનો ટાઈમ જ નથી, 3 દિવસ છે, અને એમાં આજનો દિવસ તો પૂરો થઈ ગયો. 2 દિવસ શું થવાનું? અને મારી મમ્મી, મને ખબર છે એ નથી સુધરવાની. એ ક્યારેય નહીં સમજે. કાકી, હું તમને અત્યારે હું આવતી હતી કે હું જાઉં છું, કેટલું બોલતી હતી, મેં કેટલા સમજાવ્યા, તમે કેટલા સમજાવ્યા. જો એનામાં થોડુંક એ હોત ને કે નહીં મારી દીકરી છે તો એ સમજ્યા હોત. બેટા, એ બધી વાતને છોડ અને એ પડતી મૂક. હું તને કહું છું ને, ભાભી સમજશે. અને આ 2 દિવસ છે ને લગ્ન થવાના છે, થઈ નથી ગયા.
અને અને વહેલા મોડું તો ભાભી તો સમજી જશે. હા ચિંતા નહીં કર, તું રહે. અને અમે ક્યાં દૂર છીએ, બાજુમાં જ તો સાથે છીએ છીએ ને. અને તું ચિંતા નહીં કર. હા પણ કાકી તમે પણ ઘર છોડીને ના જાઓ ને 2 દિવસ રહી જાઓ તમે પણ. હા બેટા, મોટા ભાભીને કહી દીધું. હવે મોટા ભાભીની આંખ સામે રહીશું ને તો એમને નહીં જીવવા દે. પ્લીઝ બેટા પરી, અમે તારી સાથે જ છીએ. અને જો તું ધ્યાન રાખજે. હો અને કાકી જો આ 2 દિવસમાં મારા લગ્ન થયા ને નક્કી થયા ને તો તમે મારું મોઢું નહીં જોવો, એટલું યાદ રાખીને જ અરે આવજો તમે. તું એવું નહીં બોલ. તારા લગ્ન નહીં જ થાય. તને ગમે છે અને તને ગમતા છોકરા સાથે જ કરાવીશું અમે તારા લગ્ન. અને કાકી હું એવું નથી કહેતી કે મને ગમે, પણ થોડુંક તો જોવું જોઈએ ને. કોઈ સારો તો હોવો જોઈએ ને, સારા ઘરેથી હોવો જોઈએ. મારે પૈસા નથી જોતા. બેટા એ અમને પણ ખબર છે કે તને રૂપિયાનો મોહ નથી, અમને પણ ભાભીને નથી. પૈસાનો મોહ છે, એને પૈસાની લાલચમાં તને આવું કર્યું છે. તું ચિંતા નહીં કર ને, તને તારી કાકી પર વિશ્વાસ છે ને. જો હું અને સારિકા કંઈક સારો રસ્તો કાઢીશું. હા ને અને તું ચિંતા ના કરીશ, અમે બે તારી સાથે જ છીએ. હા તમારે જે રસ્તો કાઢવો હોય 2 દિવસમાં કાઢો. સારું. અને તમે કહો છો ને એટલે હું રહું છું, બાકી હું અહીંયા રહેવા રાજી નથી કાકી. હા હવે અમે નીકળીએ. તારું ધ્યાન રાખજે પરી. હા અમે કાકી, તારી સાથે જ છીએ. જે કરો એ જલ્દી કરજો. મારા કાકાને પણ કહેજો. હા બેટા. હા હા, ચાલો. અરે જગ્ગા જમાય, ક્યારે આવ્યા તમે? બસ તમે જો એટલે હું આવી ગયો. સારું સારું. તૈયારી થઈ ગઈ ને બધી? મુહૂર્ત નીકળી ગયો છે. કયો દિવસ આવ્યો છે? છઠ. બસ આ છઠ. તો હવે તો બહુ દિવસ પણ બાકી નથી રહ્યા. 5 દિવસ બાકી છે. હા તો 5 દિવસ પછી હું જાન લઈને આવીશ અને તમારી ઘરની અપ્સરાને હું મારી રાણી બનાવીશ. હા જગ્ગા જમાય, એ જાડેરી જાન લઈને આવજો અને મારી દીકરીને વાતે ગાતે લઈ જાજો. ચલો બધું થઈ તો ગયું, પણ એકવાર મારી ધર્મપત્નીને તો બોલાવી લ્યો. થનાર. હા વિચાર્યું કે મંદિર પાસે આવ્યો છું તો દેવીના દર્શન તો કરી લઉં. હવે એ દેવી તો તમારી જ થવાની છે ને, બોલાવી લો. પરી, અરે પરી, પરી. હા બા. જો આવે જ છે. પરી આવ બેટા. અરે સાસુમાં હવે તો લગ્ન થવા છે તો પછી એને અહીંયા મારી બાજુમાં બેસાડો ને. અરે તમે જમાઈ, લગ્ન થવાના છે એટલે જ હું તમને કહું છું, થોડીક ધીરજ ધરો, પછી તો પરી તમારી બાજુમાં જ છે. હા સાસુમાં ધીરજ તો ઘણી ધરાઈ ગઈ છે, પણ હવે નહીં. પરી 5 દિવસ પછી છઠને દિવસે આ જગ્ગા સાથે તારા લગ્ન છે. અરે અત્યારથી આટલી બધી શરમાઈ જાય છે? નાની છે ને એટલે શરમાય છે. હા સમજુ છું સાસુમાં, સમજુ છું. અરે
ખુશ તો છે ને? જગ્ગા જમાય દીકરીની જાત છે, ખુશ થતી પણ હોય તો એ ઉપરથી નહીં બતાવે. મારી દીકરી રાજી જ છે. અને હા, બધી તૈયારી થઈ ગઈ છે. સાચી વાત છે સાસુમાં, બધી તૈયારી થઈ ગઈ છે. સારું તો સાસુમાં, હું નીકળું છું. તૈયારી કરો તમે. ચા પાણી? હવે તો ચા અને પાણી એ દિવસ પીશ જ્યારે આ તમારી ફરી મારી થઈ જશે. જમાઈ, આ પરી તો હવે તમારી જ થઈ ગઈ છે. મેં એને તમારે નામ કરી દીધી છે. એટલે હવે એમ ના કહો કે તમારી પરી મારી થવાની છે. બસ 5 દિવસ પછી એ તમારી જ છે. હા સાસુમાં, ચાલો તો હવે. ચા પાણી નહીં પીવે? નહીં, આ મારી પરીને આપી દે છે. ગરમી લાગે તો તમારા જ હાથે આપો ને, એટલું તો એ લેશે જ. પરી એટલે આટલા પ્રેમથી આપું છું. હાલો. હા. પરી જો, એ તારા વગર પોતાને કેટલો અધૂરો સમજે છે. બા, મને છે ને આ કોઈ વાત નથી સાંભળવી, અને મેં તમને પહેલાંય કહી દીધું છે કે હું એની સાથે લગ્ન નથી કરવાની. બેટા, લગ્ન તો તારે કરવા જ પડશે. નહીં તો તને ખબર છે ને કે હું શું કરીશ? બા, અત્યાર સુધી તમે એ જ કરતા આવ્યા છો જે તમને ગમે. કોઈ દિવસ તમે મારું વિચાર્યું છે કે પરીને શું ગમે છે? હા, હંમેશાથી મને એ ખબર રહી જ છે કે મારી પરીને એ જ ગમશે જે મને ગમે છે. અને મને તો જગ્ગો જ બહુ ગમે છે. બધા તો એવું કહેતા હોય કે મા દીકરીની બધી વાત સમજે બોલ્યા વગર, અને હું તો તમને બોલું છું તો પણ તમે નથી સમજતા. મને ખબર છે કે તું જે બોલે છે ને એ જબાનથી બોલે છે, દિલથી નહીં. હું દિલથી જ બોલું છું. ચાલ, જવા દે બધી વાત. ચાલ, જે તૈયારી કરવાની બાકી છે ને એ કર. હું કોઈ તૈયારી નથી કરવાની. તમારે જે તૈયારી કરવી ને તમે કરો. અરે આ તો જગ્ગાનું છે, લઈ જા. મને ખબર છે કે હવે મારી બા માનવાની નથી, કારણ કે જ્યાં સુધી હું એને જાણું છું એ જીદ મૂકતી નથી. બધા સમજાવીને થાક્યા, પણ એ નથી માનવાની. લગ્ન મારા કરાવી જ દેશે. હવે હું કહું તો કહું કોને? કાકા કાકીને પણ જો હું કહું ને તો એને પણ મારી બા હેરાન કરે છે. એ લોકો પણ મારા લીધેથી હેરાન થાય છે. મારા લીધેથી એને ઘર મૂકીને જતું રહેવું પડ્યું. હવે બીજો કોઈ જ રસ્તો નથી. બસ એક જ રસ્તો છે કે હું મારું જીવન ટૂંકાવી દઉં, જેથી મને પહેલાં જગાથી પણ છુટકારો મળી જાય અને મારા કાકા કાકી પણ હેરાન થતાં બંધ થાય.